સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી તો ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવીને માફી માંગી છે। તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાનો એ પ્રસંગ કીધો હતો। ચારણ સમાજના લોકોને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો। જ્યારે મહાપુરુષ સ્વામી આયા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા। એમના સસરાએ કોઈ ચારણબાઈ હોય ને, ચારણબાઈ ને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો। તો ચારણબાઈએ એને કઈ મંત્રેલો કે પાળો હતો કે એ પાળો દોરામાં પૂરી તો જમાઈને બાંધી દેજો। તો જે પ્રકારથી ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી તો હવે માફી માંગવામાં આવી છે। ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવીને માફી માંગી। તાજેતરમાં જ એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કહ્યો હતો, પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર, ચારણ ભાઈ, સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે। અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે। તેથી દેવીપુત્રો તો અમારા માટે પરમ આદરણીય છે। ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયા દિલના છો, માટે ક્ષમા દરગુજર કરશો જી।